સાહેબ, મારા મમ્મી એમ કહેતા હાથના ટચાકડા ફોડવાથી સાંધા ઘસાઈ જાય. શું એવું થઈ શકે? હા, આંગળીના ટચાકડા ફૂટવા એમાં આંગળીના સાંધામાં એક સાઇનોવેલ ફ્લુઇડ નામનું જાડું ઘટ પ્રવાહી હોય છે કે જ્યારે આપણે ટચાકડા ફોડીએ એને દબાવીએ ત્યારે એમાં રહેલા નાના નાના ગેસના પરપોટા ભેગા થઈ અને એક અવાજ કરે જેને આપણે ટચાકો કહીએ. આવું કરવાથી કોઈ તકલીફ થતી હોતી નથી. એક વૈજ્ઞાનિકે ડોનાલ્ડ અંગર નામના વૈજ્ઞાનિકે એક સંશોધન કર્યું. એણે પોતાના ડાબા હાથના ટચાકડાને 60 વર્ષ સુધી ફોડ્યા અને એ દરમિયાન જમણા હાથના ટચાકડાને બિલકુલ ન ફોડ્યા. 60 વર્ષ પછી રિસર્ચ કરી અને એમણે એવું સાબિત કર્યું કે હાથના ટચાકડા ફોડવાથી કોઈ જાતનો સાંધાનો ઘસારો થતો નથી. અને આ શોધ બદલ એને 2009માં ઇગ નોબેલ નામનું પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું. પણ હા, ટચાકડા ફોડવાથી માનસિક શાંતિ જરૂર મળે છે. બીજું કે આંગળી સિવાયના સાંધામાંથી જે અવાજ આવતો હોય છે, ટચાકા ફૂટતો હોય છે, એ આખો અલગ જ વિષય છે. એની ચર્ચા આપણે ફરી પછી ક્યારેક કરીશું.